તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. ફરી એક નવા મારા પાંગા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે જવાનું છે મહાદેવના મંદિરે. ખાવાનું ભૂલાઈ જાય પણ મહાદેવના મંદિરે જવાનું ન ભૂલાય હો. તમારો ભાઈ થઈ ગયો છે એકદમ રેડી. તો હે ને લાગુ ને હેન્ડસમ નિખિલ? कैसा लगा मेरा मजाक? તો ચાલો આપણે ડાયરેક્ટ મંદિરે જ મળીએ. તો આપણે એક મહાદેવના દર્શન કરી લીધા છે. અને ઘણા બધા છોકરા હજી દર્શન કરે છે. દર્શન કરી લીધા આપણે? હા, હિસકા ખાય. તો આપણે હનુમાન દાદા મંદિરે હજી જવાનું છે. તો ચાલો આપણે ત્યાં પણ જતા अभी मजा आएगा ना भिड़ो. ત્યાં જઈને હું તમને દેખાડું. ત્યાં લગીને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહો. A few moments later. તો આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. અહીંયા જોરદાર કામ હાલી રહ્યું છે. અહીંયા શેડ બનાવવાનો છે. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે. પ્રિયાંશીને ચોકલેટ પણ આપી દીધી. આજે હનુમાન જયંતિ છે, ચૈત્ર સુદ પૂનમ શનિવાર. તમામ ગામના ભાઈઓ બહેનો, સોસાયટીના તમામ ભાઈઓ બહેનો અને બાળકો વધારવા અમારા હર્ષિત હનુમાનજી મંદિર તરફથી પ્રેમથી ભાવભર્યું આમંત્રણ છે અને મોટું ભોજનનો પ્રોગ્રામ રાખેલ છે. સર્વ બાળકોને તમામ સોસાયટીના ભાઈઓ અહીંયા પ્રસાદ લેવા સાંજે 5 વાગે મોકલજો અને દરેક દર્શન માટે આવજો. બાપા જય જય સીતારામ. ઓકે. 13 વર્ષથી અહીંયા પાઠ ઉત્સવ થાય છે. તો આ બધા જ અહીંયા સરસ મજાની સેવા કરે છે અને આવી જ સેવા કરતા રહે. તો એ માટે આપણે બધા જ વિડીયોમાં છે ને જય શ્રી રામ કોમેન્ટ કરી દેજો, બરોબર? ઓકે. તો આપણે પ્રિયંશીને મેકીને ડાયરેક્ટ આવી ગયા દિનેશભાઈ ત્યાં. દાંત આવે ને આવડા વ્લોગ સર્વેન્ટ તો હારા હારા મિત્ર બધાને છે ને દાંત આવી જાય કે વિડીયોમાં આપણે કેવા લાગીએ. મને તો નવું ન પડે પણ સામેવાળા જે વ્યક્તિ હોય ને નવું પડે. कौन है ये लोग? कहाँ से आते हैं? કાલ મેં ટ્રાય કરી હતી પણ ન થયું. તમે ખિસ્સા લગાડવાના કેટલા આપો? તો તમારે કોઈ કામ જોતું ને તો લઈ જાજો. 2.5 રૂપિયા આપે છે. ગોઠણના 2 ખિસ્સા લગાડવાના 2.5 રૂપિયા આપે છે. અને આગળ એક ચેન ને 2 ખિસ્સા 6 રૂપિયા આપે છે. અને પાછળના 2 ખિસ્સા લગાડો તો કેટલા આપે? 5 રૂપિયા આપે છે. તો તમારે કોઈને કામ જોતું હોય તો લઈ જાયજો. કોઈને જરૂર હોય તો મને કોન્ટેક કરજો એટલે હું અહીંયા તમને કોન્ટેક કરાવી દઉં, બરાબર? તો મિત્રો હું ઘરે ખાવા આવી ગયો છું. પણ ઘરે આવ્યો તો પપ્પા કહે કે દુકાને જા. તો દુકાને આપણે ડૉક્ટર પટ્ટી લેવા જવાનું છે અને મારો ભાગ લેવા જવાનું છે. હજી ભાગ ખાવાની આદત નથી ગઈ મિત્રો. ઓલી મઢી છે ને સામે પૂછે છે દુકાન ક્યાં છે. નવા હશે ને એટલે કામ કરવા આવે છે આ ઘરનું. એ ઘર પૂરું થઈ જાય ને એટલે હું તમને દેખાડીશ. ભાગ લઈ લીધો છે. ઘરે જઈ તો સારું, હાલો આપણે ઘરે જઈને ખાઈ લેવી. મિત્રો બટેકાનું શાક છે જો અને ભૂંગળા છે. તો આપણે ખાઈ લેવી પછી મળવી. A few moments later. તો મિત્રો આપણે ખાઈને આવી ગયા હતા દુકાને સોડા પીવા. હાલો સીતારામ. હું ને ઋષિરાજ. તો સારું હાલો સોડા પીને મળી. તો આ ટાંક્યા ઉપર. તો આપણે ઘરે આવી ગયા છીએ. તો હવે ઘડીક આરામ કરી લેવી પછી પાછો મળું.
A few moments later. મિત્રો 5 વાગી ગયા છે ને અને મારા ઘરે આવ્યા હતા 2 કાર્ડ જો જે મારા મામાના છે તો હું એને દેવા જાઉં છું પછી આવું. A few moments later. તો મિત્રો હું મામાના ઘરેથી એવો કાર્ડ દઈ અને આપણે આવ્યા હતા હનુમાન દાદાના મંદિરે અને અહીંયા અત્યારે બધું છે ને બાળકોને જમાડીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરી દેજો લાઈક, શેર કરી દેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યાં બાજુમાં જે બેલ આઇકન છે એ ઓન કરી દેજો જેથી મારો પહેલો વિડીયો આવે. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગીને જય હિન્દ.